આજે મારો મંગળવાર છે તો વોટર ફાસ્ટિંગનો દિવસ અને આજનો દિવસ મારો શરૂઆત તો હરખથી થઈ અને જેમ દિવસ પૂરો થયો ને ત્યાં સુધીમાં ઇમોશનલ થોડુંક થઈ જવાયું એટલે થોડોક ઇમોશનલ અપડાઉન ટાઈપનો દિવસ રહ્યો. તો ચલો હું તમને દિનચર્યા બતાવું એટલે ખ્યાલ પડે. ગયા છીએ અમે હોસ્ટેલ માટે. પરમ દિવસે હું કહેતી હતી ને કે અમે શ્રેતની હોસ્ટેલે જવાના એટલે નાસ્તો બનાવ્યો તો એ બધું લઈને અમે જઈએ છીએ હવે શ્રેતની હોસ્ટેલે. અને જો મેં વ્હાઇટ કલરની નેલ પોલિશ બી કરી લીધી છે. ઓલો ડ્રેસથી મેં ચેક કર્યો હતો ને એ જ ડ્રેસ પહેર્યો છે અને આજે તો વ્હાઇટ લેગિન્સ મળી ગઈ છે એટલે જઈએ છીએ અમે. એટલે આજનો બ્લોગ તો આવો જ રહે. અને આજે મારે વોટર ફાસ્ટિંગ પણ છે પણ મેં છે ને 1 કપ ચા પી લીધી છે સવારમાં. મોરી ચા પીધી હતી કારણ કે મોસમ ઠંડુ હતું વરસાદ જેવું એટલે મન થઈ ગયું ચા પીવાનું તો મેં 1 કપ ચા પી દીધી. ને અત્યારે તો થોડોક તડકો છે, છૂટાછવાયા વાદળા પણ છે, મોસમ સરસ છે ને અમે એ લોકો જાય છીએ હું ને મહેક બે શ્રેતની હોસ્ટેલે શ્રેતને મળવા. ચલો હું આગળની દિનચર્યા બતાવીશ તમને. આજે તમારું વોટર ફાસ્ટિંગ હિસાબે હું કંઈ ખાવાની નથી અને પછી જોઈએ આગળ દિવસ દરમિયાન. આ મારું તો મન મક્કમ જ છે કે ભાઈ નથી જ ખાવું એમ. એટલે આગળ કંઈ થાય અપડેટ બતાવીશું આખા દિવસની. બરોબર? સ્માઈલ. અહીંયા કઈ છે ગ્રીન કલરની સાડી પહેરીને બેન બેઠા છે ને ત્યાં. મારે તો વોટર ફાસ્ટિંગ છે એટલે કંઈ ખાવું નહોતું તો એ કે મારે નાસ્તો કરવો છે એટલે ગયા છે નાસ્તો કરવા. જો આવે મારે વોટર ફાસ્ટિંગ છે. ગાડીને તો પેટ્રોલ ફાસ્ટિંગ નથી એટલે આની ટાંકીમાં ભરી લઈ કંઈક ઈંધણ તો દોડે. શ્રેતને 2 વાગ્યા મળવાનું કીધું. શ્રેત 2 વાગ્યા સુધી સ્કૂલ હોય એટલે અમે અહીંયા આવી ગયા વાતાવીરા અમારા જેઠના ઘરે. જે મેં બ્લોગમાં બતાવ્યું હતું ને એ પિકનિકવાળો વીરાકુદની પિકનિકવાળા બ્લોગમાં એ. એટલે હવે ચાહી ઘરે નહીં શ્રેત પાસે. શ્રેતની હોસ્ટેલે જતા હતા તો જો આ બાઇકમાં કેમ કપલ જઈશ ને તો એ મને જોઈને યાદ આવતું હતું કે અમારા નવા લગ્ન થયા હતા ને મને મોહેકની પાછળ બાઇકમાં બેહવાનું મન થાય ને તો ભગવાનને પ્રાર્થના કરતી કે મને તાવ આવે ભગવાન તો મને દવાખાને લઈ જઈને હું એની પાછળ બાઇકમાં ચક્કર મારું એમ. એ ટાઈપનો ટાઈમ હતો ને અત્યારે જો કેવો ટાઈમ છે. એટલે અત્યારે જો આ સુખની કદર છે ને એ ટાઈપના દિવસો કાઢ્યા હોય ને કે જેની આપણે વેલ્યુ તો જ થાય નહીંતર ના થાય એમ. પહેલેથી મનગમતા દિવસો હોય ને તો પછી આપણને નોર્મલ જ લાગે. એટલે આપણે મનગમતા દિવસો પામવા માટે રાહ જોઈ હોય ને તો આપણને એની વેલ્યુ બહુ જ રહી. હવે બસ એમ ભૂતકાળ વગડતા શ્રેતની હોસ્ટેલે પહોંચી ગયા અને ત્યાં રિસેપ્શન. શ્રેત પટેલ સર આए थे हाँ अभी फोन पे बात की એકચ્યુઅલી આજે શ્રેતની હોસ્ટેલે મળવાનો દિવસ તો નહોતો પણ અમારે શ્રેતના છે ને આંખના નંબર ચેક કરાવવાના હતા કારણ કે 1.5 વર્ષ જેવું થઈ ગયું નહોતા કરાવ્યા અને મારા પણ નંબર ચેક કરાવવા હતા. એટલે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હતી એટલે અમે કીધું હાલો બતાવી આવી. એટલે સ્કૂલ હોસ્ટેલવાળા એ છૂટ આપી કે કાંઈ વાંધો નહીં લઈ જાઓ. એટલે આખો દિવસ પછી બપોરથી સાંજ સુધી શ્રેત અમારી સાથે રહ્યો તો અમે નંબર ચેક કરાવવા માટે નીકળતા હતા. અને જો મહેકની શ્રેતની વાતો ચાલુ થઈ ગઈ હોસ્ટેલમાં હું હાલચાલ હું કે બધું બરાબર કે નહીં. તો શ્રેત એ ખુશ છે, વાંધો નથી, એને ફાવી ગયું છે સરસથી એટલે હવે ચિંતા નથી એમ. તો ચાઈ તારો સામાન છે બધું આમાં. આમ તો જો લો હીરલો નહીં હાવજ મારો હાવજ. કેવું છે? માની ચાખું ના ના અલે ખાઈ છે ને નથી ને ચાખવામાં ના માની ચાખું. કેવું છે શ્રેત? આવું તો હાર મહેક છોટા બચ્ચા વાળું આઈસ્ક્રીમ તમને કેવું લાગ્યું? બચપન વાળી યાદ આવી પણ આવું ગ્રીન મેં પહેલી વાર જોયું. 2 પ્રકારનું આઈસ્ક્રીમ છે એમાં. ઓહો સારું. કેવું લાગે? સારું. ઓલો કોણ ખાઈ ખારું કા
જરાય મન ડગમગ્યું નહીં આજ તો મારું વીરા ભારત મહાન. મેં ફાલુદાના આઈસ્ક્રીમ હાટું જ્યાં ઊભા રહેતા ને સામે જે આપણો ઇન્ડિયાનો તિરંગો દેખાતો હતો, મસ્ત દેખાતો હતો, નજારો હવામાં ફેરાતો હતો, અલગ જ આપણને અદ્ભુત ભાવના આવે આપણો ઇન્ડિયન ફ્લેગ જોઈને. મળે પણ કોકો વાળું મળે. રોઈ જે ના નાખે સ્ટોક ખતમ. જોઈ છે હજી જોઈ છે ફાલુદા? ના. નહીં કેમ? ભાત બહુ ખાઈ લીધા હે શ્રેત? ભાત બહુ ખાઈ લીધા? ઘરે તો બે ગ્લાસ વહ્યા જાય ત્યારેથી. હે ઘરે તો બે ગ્લાસ વહ્યા જાય ફાલુદા. ટાઈમિંગમાં જાય કે હે 1 કલાક પછી પાછું વહી જાય. કઈ વાંધો નહીં, પાછું ખાઈ લેજે. આજે તું તાર મન ભરીને મજા કરી લે. હું કેવું મોહેક ના શ્રેત? પી લે પેલા લસ્સી. ખાવું છે હવે સ્કૂલે જઈને? વ્યવસ્થિત ખાઈ લે. હે મારે તો આજે મંગળવાર હે ને? સ્માઈલ તો કર. કા એકવાર સ્માઈલ કર. એ ગીલી ગીલી કરું. નંબર તો એના વધ્યા નથી, ડૉક્ટરને બતાવી દીધું, પછી હોસ્ટેલે મૂકી આવ્યા. જો અંદર તો ના જ આવી દીધા અમને, પણ આવી રીતે મળી લીધું. જાતા જાતા ભાઈને આંખમાં જર્જરી આવી ગયા હતા, એમ તો જરાક રોવું આવી ગયું. એમ થાય ને છોકરાઓને, આપણે મા બાપ ભેગા થયા હોય એટલે ઘડીક. પણ હિંમત વાળો હે, એની જગ્યાએ આપણો હોય તો ઢગલો થઈ દોરાઈ ગયા હોય. આવો રહ્યો મારો આજનો વોટર ફાસ્ટિંગનો દિવસ. અને કાલનું અપડેટ આપી દઉં તો કાલે હું છે ને, મારો બુધવાર છે તો વજન બતાવીશ કે ભાઈ કેટલું વજન થયો છે અઠવાડિયામાં, મારું કેટલું ઘટ્યું છે કે એમનામ છે કે શું હાલચાલ અપડેટ બરોબર છે. અને પછી રેડ ક્રોસમાં કરી લઈએ. 7 જુલાઈ 2024 રેડ ક્રોસમાં કરીશ, કારણ કે આજનો દિવસ પણ જેવું સોચ્યું તો ગયો છે. એટલે ફરી પાછી મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તો ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.